તરફથી પણ મળી છે ધ બેસ્ટ હેલ્થ હોસ્પિટલ અને રવિ જ્યોત એમના તરફથી પણ એક મોટી જાહેરાત મળી છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ વકીલ કરંગિયા અને જગદીશભાઈ કરંગિયા એમનો પણ ખૂબ ખૂબ આભાર. રાધે કોઓર્ડિનેટર હેમંતભાઈ ગાગિયાનો આભાર. ઉમા ટીવીએસ પરેશભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બ્લેકબોન સોલાર પેનલ એમના તરફથી પણ મોટી જાહેરાત મળી છે. દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સાથે સહપ્રાયોજક એવા રવિ સ્પેશિયાલિટી લેબોરેટરી, ઓમ ક્લિનિક, કોર હેલ્થ ફિઝિયોથેરાપી ક્લિનિક, લાઈફ કેર ફાર્મસી, રાધે સાડી અને અર્થવ ક્લિનિક. અર્થવ ક્લિનિકમાં નવરાત્રિના 9 દિવસ સુધી બીપી ડાયાબિટીસનું ફ્રી ચેકઅપ છે. સહયોગ બોરવેલ, શિવ મોટર ગેરેજ, સંજય એલ વિરસોડિયા એલઆઈસી, લક્ષ્મી સ્ટીલ એન્ડ પ્લાય, અવધ ઓટોમોબાઇલ્સ, ધ બેઠક પોઈન્ટ, તપન હાર્ડવેર મશીનરી, તપન ફૂટવેર એન્ડ કલેક્શન. આ દરેક મિત્રોએ ખૂબ મોટી રકમ આપીને આપને જાહેરાત આપી છે અને આ શુભ કાર્યમાં એમનું યોગદાન આપેલું છે. એ સિવાય પણ ઘણા બધા બેનર્સ લાગેલા છે, આપ જોઈ શકો છો, નાના મોટા. એ દરેક મિત્રો કે જેઓ લગભગ એમાંના 80% મિત્રો દર વર્ષે અમને જાહેરાત આપે છે, એ દરેક પ્રોપાઇટર મિત્રોનો દિલથી ધન્યવાદ માનું છું. કારણ કે એમના સહયોગને કારણે જ આપણે આ ઉત્સવની ઉજવણી આવી સારી રીતે આપણે કરી શકીએ છીએ. આજની બીજી એક લાણી ભાવિનભાઈ મનસુખભાઈ સોલંકી તરફથી બાળાઓને બિસ્કિટની લાણી કરવામાં આવી રહી છે. એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષ ધન્યવાદ હું એ વ્યક્તિઓનો પણ માનીશ કે જેઓ આપણા નવરાત્રિના 9 દિવસના દરેક કાર્યક્રમનું કેમેરાથી શૂટિંગ કરી રહ્યા છે, કેમેરામાં કંડારી રહ્યા છે અને એને પોતાની ચેનલ એટલે કે આરાધ્યા ફિલ્મ્સ નામની ચેનલ એમાં મૂકી અને આ સંભારણાને જીવંત રાખે છે. તો આરાધ્યા ફિલ્મ્સના દરેક કેમેરામેન્સ અને એમના માલિક દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ. બજરંગ મિનરલ વોટર તરફથી આપણે 9 દિવસ સુધી ફ્રી વોટર સપ્લાય પાણીની સુવિધા મળે છે. એમનો પણ આ તકે હું ધન્યવાદ માનીશ. દર વર્ષે એમના તરફથી આ સુવિધા મળે છે. ખૂબ ખૂબ આભાર. આભાર વિશેષ એમનો પણ માનીશ જેને આ મંડપ સુંદર મજાનો મંડપ સર્વિસ રાધેશ્યામ મંડપ સર્વિસ છે, યોગેશભાઈ અને કિશોરભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર માનીશ. ધ બોસ સાઉન્ડ બિમલ પોપટ જેમના સુંદર મજાના સાઉન્ડ આપણી પાસે છે, અમારા કાર્યક્રમ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ. અને દરરોજ પ્રસાદી મિતુલભાઈ તરફથી મળી રહી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો જનરલ રાસની તૈયારી હવે થઈ રહી છે. થોડી વારમાં જનરલ રાસ આપણે શરૂ કરવાના છીએ. એ પહેલા માતાજીની આરતીનો ચડાવો આપણે પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ માની આરતી ઉતારી અને રાસની રમઝટ બોલાવવાની છે. આરતીનો ચડાવો પહોંચી ચૂક્યો છે 11,111 રૂપિયા. આજ જેનો જન્મદિવસ છે એવા રામશીભાઈ વસરાના 11,111 રૂપિયા. હલો ઢોલીભાઈ, 11,000 વાળો ઢોલ વગાડો કઈ. ચાલો આવતીકાલે પરિશ્રમ સ્કૂલનું જે ગ્રુપ જે તલવાર રાસ લઈને આવવાનું છે, એ રાસને જોવાનું માણવાનું ચૂકશો નહીં. પરમ દિવસે આપણી બાળાઓની હરીફાઈ છે. જે હરીફાઈમાં રાસ ન લેતી હોય પણ 16 વર્ષથી નાની હોય, 16 વર્ષ અથવા તો 16 વર્ષથી નાની, એ દરેક કન્યા એમાં ભાગ લઈ શકશે. એમને ભાગ લેવા માટે આમંત્રણ છે. એ હરીફાઈ જોવા માટે, નિહાળવા માટે, માણવા માટે આપ સૌને પણ આમંત્રણ છે. તો હવે આરતીનો ચડાવો પૂર્ણતા તરફ આપણે લઈ જાય. 11,111 જેમણે બીજા નોરતાના દિવસે આરતી ઉતારી હતી એવા રામજીભાઈ વસરા, આજે જન્મદિવસ છે, આજે પણ તેઓ આરતી ઉતારવા માંગે છે અને 11,111 રૂપિયા આપીને આરતી ઉતારવા માંગે છે. 11,111 રૂપિયા એકવાર. રામજીભાઈ દરરોજ આરતીના ચડાવવામાં ભાગ લે છે. આજે પણ, આજે તો કેમ ભાગ ન લે? કારણ કે આજે એનો જન્મદિવસ છે.
અને જન્મદિવસ નિમિત્તે માની આરતી ઉતારવા માંગે છે 11,111 રૂપિયા આપી માની આરતી ઉતારવા માંગે છે 11,111 રૂપિયા રામજીભાઈ વસરાના બેવાર રામજીભાઈ વસરા અમારા કૃત કાર્યકર જેમનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસની ઉજવણી કેક કાપીને નહીં તો માના ચરણોમાં કંઈક આપીને કરવા માંગે છે 11,111 રૂપિયા રામજીભાઈ વસરાના માતાજીની આરતી ઉતારવાના આશીર્વાદ રામજીભાઈ વસરા 11,111 રૂપિયા 5 આંકડામાં પહેલી વખત આરતી પહોંચી છે 5 આંકડા એટલે કે 11,111 રૂપિયા રામજીભાઈ વસરાના માતાજીની આરતી ઉતારવાના પોણા 3 વાર છેલ્લી 30 સેકન્ડ રામજીભાઈ વસરા આજે જેનો જન્મદિવસ છે સામેના બંગલાવાળા 11,111 રૂપિયા આપીને આજની આરતી ઉતારવા માંગે છે 11,111 રૂપિયા રામજીભાઈ વસરાના 1 વાર 2 વાર 2.5 વાર પોણા 3 વાર અને 3 વાર બોલ શ્રી ગાયત્રી માત કી જય ખૂબ ખૂબ અભિનંદન ફરી એક વખત હેપી બર્થડે જન્મદિવસની શુભેચ્છાઓ આપણા બધા તરફથી રામશીભાઈને અને અભિનંદન એટલા માટે કે બીજી વાર તેઓ આજે આરતી ઉતારી રહ્યા છે પહેલી વાર આરતી અને બીજા નોરતાના દિવસે ઉતારી હતી આજે પણ તેઓ આરતી ઉતારી રહ્યા છે તો ખૂબ સારું એવું યોગદાન આપીને જે ગાયત્રી ગરબી મંડળને તેઓ સહયોગ આપી રહ્યા છે એમના માટે ખૂબ ખૂબ આભાર ચાલો જલ્દીથી માની આરતી ઉતારીએ ત્યારબાદ રાસની રમઝટ બોલાવવાની છે ભાઈઓ અને બહેનો બંને માટે રાસ લેવાના મોકા છે જલ્દીથી આપણે જનરલ રાસ તરફ આગળ વધવાનું છે આવતીકાલે તલવાર રાસ જોવાનું માણવાનું ચૂકશો નહીં અને એક બીજી વસ્તુ પણ ચૂકવા જેવી નથી એ છે ટિકિટની ખરીદી કરવાની કારણ કે ટિકિટ બહારના કાઉન્ટર ઉપર વેચાઈ રહી છે અને 100 રૂપિયાના દરની આ ટિકિટ છે 100 રૂપિયામાં તમે ઈ બાઇક જીતી શકો છો એવડું બધું ઇનામ માત્ર 100 રૂપિયામાં જીતી શકો છો એવો મોકો પણ છે અને આ દસ્તુર પણ છે આપણી ફરજ પણ છે તો આ કાર્ય મારું પણ છે એવા ભાવ સાથે કારણ કે 100 રૂપિયાનો ભાવ બહુ મામૂલી છે 100 રૂપિયા કરતા અંદરનો જે ભાવ છે ને એ બહુ મોટો છે તો એવા અંદરના ભાવ સાથે આ ટિકિટ લેજો કોઈ ઇનામ નહીં લાગે તો છેલ્લે માના આશીર્વાદ લાગવાના જ છે એની હું ગેરંટી આપું છું બહારના કાઉન્ટર ઉપર જઈ તમારી 1 2 3 4 5 ટિકિટ લઈ લેજો તમારું નાનું બાળક અહીં રમતું હોય રોજ ઢીંગલા રાસમાં રમતું હોય તો એના નામની એકાદી ટિકિટ લેજો કારણ કે એ બધાને અહીં આપણે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અને જે કંઈ રકમ છે વધેલી રકમ આપણે બાળાઓ જે રાસ રમે છે એને આપણે છેલ્લે દિવસે પૂનમને દિવસે લાણી આપીએ છીએ તો આવા આયોજનમાં તમારાથી જે કંઈ સહભાગી થઈ શકતા હો
ટિકિટ વેચવા માટે પણ સહભાગી બનવું હોય તો પણ બની શકો છો. આવા શુભ કાર્યમાં તમે તમારું જે કઈ રીતે યોગદાન આપી શકતા હો આપી શકો છો. આવતીકાલે તલવાર રાસ જોવા માટે આમંત્રણ છે અને પરમ દિવસે હરીફાઈ માટે આપ સૌને આમંત્રણ આપું છું. ખાસ કરીને આમંત્રણ પાર્ટિસિપેન્ટ્સ એટલે કે દીકરીઓ જે 16 વર્ષ અથવા તો 16 વર્ષથી નાની ઉંમરની છે તે આ હરીફાઈમાં ભાગ લઈ શકે છે. અમારા રાસ રમતી દીકરીઓ બધી ભાગ લઈ શકશે એના માટે જ અમે ખાસ આયોજન કરીએ છીએ. તો એ હરીફાઈ માણવા માટે આપ સૌને આ આમંત્રણ છે. આઠમને દિવસે આપણે મહાઆરતીનું આયોજન દર વર્ષે કરીએ છીએ અને એ અલૌકિક લાહવો છે, અલૌકિક ક્ષણ છે, એનો લાહવો ચૂકશો નહીં. આઠમને દિવસે એ મહાઆરતીનો લાભ લેવા માટે આપ સૌ મોટી સંખ્યામાં પધારો એવી અપીલ કરું છું. થોડી જ વારમાં આપ સૌના માટે જનરલ રાસની શરૂઆત થવા જઈ રહી છે. બહેનો ખાસ હમણાં જ તમારા માટે આપણે રાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. થોડી જ શાંતિ જાળવજો. ખૂબ મોટી સંખ્યામાં મોડી રાત થઈ હોવા છતાં પણ આપ અહીં અમારા ગાયત્રી ગરબી મંડળને આંગણે રોજ આવો છો, બેસો છો અને અમારી શોભા વધારો છો ગરબીની, તો એ જોઈને ખૂબ ગમે છે. આપના માટે રાસ લેવાનો મોકો હમણાં થોડી જ વાર માટે છે. થોડી જ વાર એટલે કે માની આરતી ઉતારી લે ત્યારબાદ આપણે એ રાસની શરૂઆત કરવાના છીએ. તો આરતી તૈયાર છે. રમશીભાઈને વિનંતી કે આવો, આવી જાઓ આરતી ઉતારવા માટે.
ચાલો હવે રાસ લેવા માટેનો સમય થઈ ચૂક્યો છે. બહેનો ખૂબ મોટી સંખ્યામાં અહીં હાજર છે, ત્યારે બહેનો આપના માટે જનરલ રાસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. જલ્દીથી રાસ લેવા માટે પધારજો. લાણીવાળા મિત્રો આવવું હોય તો જલ્દી આવી જજો, આપણી પાસે સમય નથી. બહેનો માટેનો જનરલ રાસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એના પછી ભાઈઓ માટે પણ એક રાસ આપણે રાખેલ છે, જનરલ રાસ. દરરોજ ભાઈઓ અને બહેનોના જનરલ રાસ હોય છે. આજે ત્રીજું નોરતું છે, ચોથું નોરતું છે, અને ચોથા નોરતાના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ગાયત્રી ગરબી મંડળના આંગણે પધાર્યા છે. ત્યારે આપ સૌને રાસ રમવાનો મોકો મળે એટલા માટે આપણે જનરલ રાસનું આયોજન કરીએ છીએ. 1001 રૂપિયા, 1001 રૂપિયા ચંદ્રેશભાઈ કરશનભાઈ ગોજિયા તરફથી ગાયત્રી ગરબી મંડળને ભેટમાં મળે છે. 1001 રૂપિયા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમે પણ હજી બાકી રહી ગયા હો કે આ કાર્યમાં મારે પણ યોગદાન આપવું જોઈએ, અંદરથી અવાજ આવતો હોય એવો, તો સામેના કાઉન્ટર ઉપર ફાળાની નોંધણી ચાલુ છે, ત્યાં જઈ અને તમે તમારો ફાળો નોંધાવી શકો છો. સાથે જે ટિકિટોની વેચણી છે એ પણ ચાલુ છે. બહારના કાઉન્ટર ઉપર ડ્રોની ટિકિટો વેચાઈ રહી છે. ઘણા મિત્રોએ લઈ લીધી છે, ઘણા મિત્રો બાકી છે. તો દરેક મિત્રો કમસે કમ એક ટિકિટ, ગાયત્રી ગરબી મંડળની એક ટિકિટ લઈ જાય એવી હું આશા રાખું છું. કારણ કે આ આપણું કાર્ય છે અને બધાયના સહયોગથી થાય તો એ વધારે ઉત્તમ ગણાશે. ભલે નાનકડી રકમ હોય પણ નાની નાની રકમથી મોટું, જેમ કહેવાય ને કે નાના નાના કાંકરાથી પર્વત બને, એવી રીતે નાની નાની રકમથી એક મોટી રકમ બનશે અને આ રકમ આપણે ઉજવણી કરવા માટે મદદરૂપ થશે. તો બધાને વિનંતી કે જલ્દીથી પોતાની ટિકિટ મેળવી લઈએ, પોતાનો ફાળો નોંધાવી શકે છે. કાઉન્ટર ઉપર તમે જો બાળાઓને લાણી આપવા માંગતા હો આવનારા કોઈ પણ નોરતા માટે, તો લાણીની નોંધણી પણ તેઓ કરી રહ્યા છે. લાણી આપીને પણ તમે આ કાર્યમાં સહભાગી થઈ શકો છો. ઘણા મિત્રો દ્વારા ઘણી બધી રીતે આપને સહયોગ મળતો હોય છે, પણ બધી જ રીતનો સહયોગની જરૂર છે. તન, મન અને ધન, જ્યાં સુધી આ ત્રણેય રીતનો સહયોગ ન મળે ત્યાં સુધી કોઈ પણ કાર્ય સંપૂર્ણ ન થાય. અને દરેક રીતે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ સહયોગ મળે છે. એને લીધે જ આપણે આ ઉજવણી સારી રીતે પાર પાડી શકીએ છીએ. અને ગાયત્રી ગરબી મંડળ આખા લાલપુરમાં એમનું નામ બોલાય છે. એનું કારણ એકમાત્ર છે કે બધા તરફથી ખૂબ સારો એવો સહયોગ મળી રહ્યો છે. આપ સૌ ગાયત્રી માના આંગણે તમે આવીને જે રીતે આ ચોકની શોભા વધારો છો એ પણ ખૂબ જરૂરી છે. તમારી હાજરીથી પણ આ ચોક દીપી ઉઠે છે. અમારું ઓર્કેસ્ટ્રા ગ્રુપ તૈયાર થઈ જાય એટલે આપણે જલ્દીથી બહેનોના જનરલ રાસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કારણ કે આપણા આંગણે ખરેખર આ આંગણું એવું છે કે અહીં રાસ લેવાની ખૂબ મજા આવે. જગ્યા મોટી છે, સાથે આપણું ઓર્કેસ્ટ્રા ગ્રુપ પણ એટલું જ બધું સુમધુર અને સુતાલથી વગાડનારા મિત્રો છે. ખૂબ ખૂબ આભાર પરિશ્રમ સ્કૂલ, બંને સ્કૂલના ટ્રસ્ટી મિત્રો અને વિદ્યાર્થીનીનો, જેમને ખૂબ સુંદર રાસ આપને પીરસો છે. એ દરેક બાળાઓનો આપણે આભાર વ્યક્ત કરી અને આવતીકાલે એનો તલવાર રાસ પણ તેઓ આનાથી પણ સારો લઈને આવશે એવી આશા રાખીએ છીએ. આવતીકાલે એ રાસ જોવાનું ચૂકશો નહીં. અમારું ઓર્કેસ્ટ્રા ગ્રુપ તૈયાર છે. ભારત ઓર્કેસ્ટ્રા ગ્રુપ, અનિલભાઈ માંડવિયા પ્રસ્તુત. અનિલભાઈ કે જેઓ ગાયત્રી ગરબી મંડળ સાથે વર્ષોથી જોડાયેલા હતા, જેઓ હવે આ પૃથ્વી છોડીને ચાલ્યા ગયા છે, પણ તેની યાદમાં પરેશભાઈ માંડવિયા એવું જ કામ કરી રહ્યા છે. પરેશભાઈ માંડવિયાનો ગ્રુપ ઘણા વર્ષથી ગાયત્રી ગરબી મંડળ સાથે જોડાયેલું છે. ભારત ઓર્કેસ્ટ્રા ગ્રુપ રજૂ કરે છે બહેનોનો જનરલ રાસ દીપક ગોસ્વામીના કંઠે. ચાલો આજના નોરતાને માણીએ, આજના નોરતાને ઉજવીએ, આજની ઘડીને રળિયામણી બનાવીએ. શરૂ કરીએ છીએ બહેનોનો જનરલ રાસ. જગદંબા માતુ જોગણી
તારા દીવડા બને એ મારી પરગટ આવ્યા બહેનોને વિનંતી કે રાસ ચાલુ થઈ ગયો હોય તો ખૂબ જ ઝડપથી રાસ રમવા માટે વધારે માતાઓ બહેનોને નમ્ર વિનંતી કે ખૂબ જ ઝડપથી રાસ માટે વધારે
આવજો માવડિયું અમારી હાંભળી રાવડિયું અમારી હાંભળી રાવડિયું મેલેરી આવજો માવડિયું આવજો માવડિયું અમારી હાંભળી રાવડિયું અમારી હાંભળી રાવડિયું મેલેરી આવજો માવડિયું મેલેરી આવજો માવડિયું મેલેરી આવજો માવડિયું
ત્રણ દાડની તમને કાના આ ત્રણ દાડની તમને વાલા આ ત્રણ દાડની તમને કાના આ ત્રણ દાડની તમને વાલા એ તમને દેજો મેરી કે નામો એ તમને દેજો મેરી કે નામો એ કાઉત નો ને કાજ આટલા મની ના
થોડી વારમાં ભાઈઓ માટેનો જનરલ રાસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારું ઓર્કેસ્ટ્રા ગ્રુપ થોડો વિરામ કરી લઈએ, ત્યારબાદ આપના માટે જનરલ રાસ ભાઈઓ માટેનો હમણાં જ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે ચોથું નોરતું, લગભગ 50% નવરાત્રિની ઉજવણી આપણે પૂરા કરવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આ રાસ લેવાનો મોકો હવે થોડા જ દિવસ છે, તો આ દરેક દિવસને યાદગાર બનાવીએ, દરેક ક્ષણને માણીએ. થોડી જ વારમાં એવો જ રાસ, ભાઈઓ માટેનો જનરલ રાસ આપણે અહીંથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. 201 રૂપિયા શશિકાંતભાઈ જોશી તરફથી ગાયત્રી ગરબી મંડળને મળી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. હજુ કોઈ મિત્રો ફાળો આપવામાં બાકી હોય તો સામેના કાઉન્ટર ઉપર ફાળાની નોંધણી ચાલુ છે, ત્યાં તમારો ફાળો નોંધાવી શકો છો. આવતીકાલે વિશેષ કાર્યક્રમની વાત કરું તો તલવાર રાસ, જે બારનું ગ્રુપ એક આવવાનું છે તલવાર રાસ લઈને, તો એ અનોખો રાસ જોવા માટે આપ સૌને ગાયત્રી ગરબી મંડળના આંગણે હું આમંત્રણ પાઠવું છું. પરમ દિવસે એક હરીફાઈનું આયોજન કર્યું છે. 16 વર્ષથી અથવા તો 16 વર્ષથી નાની દીકરીઓ માટેની આ હરીફાઈ છે. આપણે જે ગ્રુપ બાળાઓ જે રમે છે એ પણ આ હરીફાઈમાં ભાગ લેશે, અને એ સિવાયની કોઈ 16 વર્ષ અથવા તો એનાથી નાની ઉંમરની કોઈ કન્યા હોય તો આ હરીફાઈમાં ભાગ લઈ શકે છે. પરમ દિવસે આપ સૌને એ હરીફાઈ માણવા માટેનું પણ હું આપને આમંત્રણ પાઠવું છું. અમારું ઓર્કેસ્ટ્રા ગ્રુપ થોડોક વિરામ લઈ લઈએ એટલે આપણે જલ્દીથી જનરલ રાસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બહારના કાઉન્ટર ઉપર ટિકિટનું વેચાણ ચાલુ છે, ડ્રોની ટિકિટનું વેચાણ ચાલુ છે. જે મિત્રોએ હજી પણ ડ્રોની ટિકિટ નથી ખરીદી, જલ્દીથી ખિસ્સામાંથી 100ની નોટ કાઢીને એક ટિકિટ અવશ્ય લેજો, કારણ કે એ માત્ર ડ્રોની ટિકિટ નથી, માતાજીનો પ્રસાદ છે. અને આ શુભ કાર્યમાં કમસે કમ એક ટિકિટ લઈને તમારું યોગદાન આપજો. તમારું નાનકડું યોગદાન પણ અમારા માટે ખૂબ મોટા સમાન છે, મોટા યોગદાન સમાન છે. માટે જલ્દીથી તમે તમારી ટિકિટ મેળવી લેજો. ઓર્કેસ્ટ્રા ગ્રુપ તૈયાર થાય એટલે ફરીથી એક વખત રાસની રમઝટ આપણે શરૂ કરવાની છે. આઠમના દિવસે, 8મા નોરતે મહાઆરતીનું આયોજન કરીએ છીએ દર વર્ષે, અને એ અમૂલ્ય અવસરનો લાભ લેવા માટે પણ આપ સૌને હું આમંત્રિત કરું છું. આઠમના નોરતે ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો હાજર હશે અને મહાઆરતી આપણે કરવાની છે. આપ સૌના હાથમાં દીવડા હશે એવી મહાઆરતી આઠમના દિવસે આપણે રાખેલી છે. ઓર્કેસ્ટ્રા ગ્રુપ જલ્દીથી આવી જાય એટલે આપણે રાસની શરૂઆત કરી દઈએ. 2 મિનિટ માગી છે, 2 મિનિટ. એટલે હું 2 મિનિટ એટલું બોલ્યો છું, એ સમય દરમિયાન 11 સેકન્ડ નીકળી ગઈ છે. એટલે હવે હિસાબ કરીએ તો ખાલી 100 સેકન્ડ બાકી છે. 100 સેકન્ડમાં આપણે ભાઈઓ માટેના જનરલ રાસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જલ્દીથી માત્ર ને માત્ર 88 સેકન્ડ હવે વધી છે. 88 સેકન્ડ પછી જનરલ રાસ શરૂ થવા જઈ રહ્યો છે. એટલે મિત્રો, રાસ શરૂ થાય એટલે જલ્દીથી તમે રાસ લેવા પધારજો. માત્ર 65 સેકન્ડની હવે વાર છે. 65 સેકન્ડ, 65 સેકન્ડમાં આવી જાજો મિત્રો. તમારે પોઝિશન લેતા લગભગ 32 સેકન્ડ તો થશે. અરે વાહ! હવે પરેશભાઈ એની પોઝિશન ઉપર આવી રહ્યા છે, અને તમે જે ઇંતજાર કરી રહ્યા છો રાસ લેવા માટે, તમારો ઇંતજાર ખતમ થાય છે. માત્ર 22 સેકન્ડમાં આપણે રાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ભારત ઓર્કેસ્ટ્રા ગ્રુપ, અનિલભાઈ માંડવિયા પ્રસ્તુત, પરેશભાઈ માંડવિયા અને એનું ગ્રુપ સાથે દીપકભાઈ ગૌસ્વામીનો અવાજ, અને પોપટભાઈ એમ કહે કે પોપટ વગર બધું નકામું, બોસ ડીજેના સાઉન્ડ, અને એના સથવારે ઝુંબા માટે આપ સૌને આમંત્રણ છે. યુવા મિત્રો, વડીલો, આપ સૌ ચાલો સાથે લઈ આપણે જનરલ રાસની રંગત માણીએ. શરૂ કરીએ છીએ ભાઈઓ માટેનો જનરલ રાસ. કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલો 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 પણ ભગવાન હે તારા એવા કરું સન્માન.
તને સોમને ભૂલાવી દઉં સાંભળા એ તારા એવા કરું સન્માન અરે રે તને સ્વર્ગ રે એ ભૂલાવું સાંભળા સાંભળા ભાઈઓ માટેનો આ સરસ મજાનો દાંડિયા રાસનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે તો ભાઈઓને વિનંતી ખૂબ જ ઝડપથી આ રાઉન્ડમાં જોડાવો જેટલી વધારે તમે રમો એટલી આપને અમને મજા આવશે એટલે ખૂબ જ ઝડપથી બધા ભાઈઓ રાસમાં જોડાવો ઓ નગર બજાર જાઓ નગારા બજાર જાઓ નગર બજાર
છે ગીત જ્યાં હેતના રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું એ વાગે છે ગીત જ્યાં હેતના રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ઓ મારું મન કહીને ખરાબ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું
મારું રહેવા દો ને કમાભાઈ નું ગોઠવો.
મુરારી વાલા કૃષ્ણ મુરારી
મોઢા વડે આવો મોગલમાં સુરાડી એ મોઢા વડે આવો મોગલમાં સુરાડી મોગલમાં સુરાડી બાબુ ડારે વાડી મોગલમાં સુરાડી બાબુ ડારે વાડી મોઢા વડે આવો મોગલમાં સુરાડી એ મોઢા વડે આવો મોગલમાં સુરાડી મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મોર બની ધન
મોરબાની ધન ગાંઠ કરે મોરબાની ધન ગાંઠ કરે મોરબાની ધન ગાંઠ કરે બોલ બોલ